મિત્રો આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે એક નવા વિડીયોની અંદર। આપણે આવ્યા છીએ નાનીમાળ ગામે કે ત્યાં મહાશિવરાત્રી નિમિત્તે 108 ગામનો ગામ દુવાડો બંધ કરીને સાથે મહાપ્રસાદનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। તો હવે બન્યા રહેજો વિડીયોમાં છેલ્લે સુધી। વિડીયોમાં તમને નાનીમાળ ગામેથી જે શોભાયાત્રા નીકળશે તેના દર્શન કરાવશું, ત્યારબાદ આપણે જે વિજયગીરી બાપુનો આશ્રમ છે તેના પણ દર્શન કરશું અને સાથે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આપના મિત્રો વર્તુળને પણ વિડીયો શેર કરજો, જેથી કરી આવા અવનવા વિડીયોની માહિતી આપને મળે। ખૂબ જ સુંદર મજાનો અહીંયા એક નજારો બનાવવામાં આવેલ છે। આપ જોઈ શકો છો પર્વતમાળાએથી શિવલિંગ ઉપર પાણી સતત વહ્યા કરે છે। જોઈ શકો છો જે મેઇન મંદિર છે મહાદેવનું એનું, તેની બહાર જ તે ખૂબ જ સુંદર મજાના નંદી મહારાજની મૂર્તિ પણ રાખવામાં આવેલ છે મંદિરના બંને દ્વાર પર। તો મિત્રો આપ મારી પાછળ જે મંદિર જોઈ રહ્યા છો તે છે સોમનાથ મહાદેવ। એવી રીતે જ તે અહીંયા નાનીમાળ ગામની અંદર જે વિજયગીરી બાપુનો આશ્રમ છે તેની અંદર 12 જ્યોતિર્લિંગના તમને દર્શન કરવા મળશે। તો તમે પણ આ વિડીયોના માધ્યમથી મહાદેવના દર્શન કરો 12 જ્યોતિર્લિંગના અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરો। મિત્રો આપણે સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ આ છે તિલકાકુંજ મહાદેવ। મિત્રો આ છે મહાકાલ મહાદેવ। મિત્રો આ છે ઓમકારેશ્વર મહાદેવ। મિત્રો આ છે વૈદ્યનાથ મહાદેવ। આ છે મિત્રો ભીમાશંકર મહાદેવ। મિત્રો આપણે આજે શિવલિંગના દર્શન કરી રહ્યા છે તે છે રામેશ્વર મહાદેવ। મિત્રો આ છે નાગેશ્વર મહાદેવ। મિત્રો આ છે વિશ્વનાથ મહાદેવ। મિત્રો આ છે ત્રંબકેશ્વર મહાદેવ।
મિત્રો કેદારનાથના દર્શન કરો. કેદારનાથ મહાદેવ. મિત્રો આ છે ધુણેશ્વર મહાદેવ. એ આપણા મનની મરજીની વાત છે. જ્યાં માણસ પોતાના મનની મરજીથી જીવી શકે ત્યાં દુનિયાનો કોઈ વ્યક્તિ કોઈ પુરુષો તમે સાંભળો છો ને આપણે અહીંયા ભેગા થયા છે એ પણ એક ઈશ્વરની જ કૃપા છે. ઈશ્વરની કૃપા વગર કશું શક્ય થતું નથી. માટે શ્રદ્ધા નરેન્દ્રસિંહ સરવૈયા, પૂર્વ સરપંચ ગેદડા. આજના આ મહાશિવરાત્રિના પાવન પ્રસંગે પૂજ્ય વિજયગીરી બાપાના આશ્રમના કૈલાસધામ ટેકરી ખાતે યોજાયેલા મહામહોત્સવમાં હું તમામ હરિભક્તોને પૂજ્ય આશ્રમના સમૂહ સેવક સમુદાય તરફથી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. તેમજ પૂજ્ય બાપાના સાનિધ્યમાં અહીંયા યોજાયેલી મહાપ્રસાદમાં તમામ ભક્તો પ્રસાદનું અનુકરણ લઈ અને મહાપ્રસાદ આરોગ્ય તેવી અપીલ કરું છું. જય ભોળાનાથ. તો જે હજારો માણસો માટે મહાપ્રસાદ બને છે તેનું ખૂબ સુંદર મજાની સરસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે કે જેથી કરીને અહીંથી ન સીધું જે પ્રસાદ ગૃહ છે ત્યાં પ્રસાદ આરામથી પહોંચાડવામાં આવે અને એ પણ ટ્રેક્ટરના માધ્યમથી પહોંચાડવામાં આવે છે. જોઈ શકો છો મિત્રો કેટલે મોટી તો ચૂલા અને દેગું બનાવવામાં આવેલ છે કે જેથી મહાપ્રસાદ ખૂબ જ સુંદર રીતે બની રહે. તો મિત્રો જોઈ શકો છો જે હજારો માણસોની માટે પ્રસાદીનો અત્યારે અહીંયા આપણે રસોડાની અંદર આવ્યા તો સ્વયંસેવક ભાઈઓ હજારો માણસોની જે પ્રસાદી છે તેની અંદર કોઈ જાતની તૂટ ન પડે એ માટે એક સાથે દરેક સ્વયંસેવક ભાઈઓ મહેનત કરી રહ્યા છે. કાકા છે તો કાકા પોતાના ટ્રેક્ટરથી પ્રસાદી એક જગ્યાએથી જે જગ્યાએ પ્રસાદ ગૃહ રાખવામાં આવેલ છે ત્યાં સુધી પહોંચાડવાની ખૂબ જ સુંદર મજાની સેવા આપી રહ્યા છે. 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા બાદ વિજયગીરી બાપુના આશ્રમનો સમાધિનું પણ દર્શન કર્યા ત્યારબાદ અત્યારે આપણે આવી ગયા છીએ ભોજનશાળાની અંદર કે જ્યાં મહાપ્રસાદનું આયોજન અત્યારે ભાવિક ભક્તો ખૂબ જ આદરથી લઈ રહ્યા છે અને ભાવપૂર્વક પ્રસાદનો આનંદ માણી રહ્યા છીએ. તો ચાલો આપને પણ બતાવું. આની પછી આપણે જઈશું મહિલા વ્યવસ્થા કરવામાં આવેલ છે. આપને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં. મિત્રો જોઈ શકો છો કેટલી સુંદર મજાની સરસ અને સારી વ્યવસ્થા કરવામાં આવી છે કે પંગતની જે પહેલાંના સમયની અંદર જે રીતે પંગત પાડીને બેસાડવામાં આવતા એ જ રીતે અત્યારે ભોજનનો વ્યવસ્થા પણ ખૂબ જ સુંદર ગોઠવવામાં આવી છે. સ્વયંસેવકો આપ જોઈ શકો છો તો પાછળની સાઈડ પીરસવાનું અત્યારે ચાલુ છે. ચાલો આપણે નજીકથી પણ તમને બતાવું અને સાથે સંપૂર્ણ માહિતી વિડીયોના માધ્યમથી આપું. તો અંત સુધી બન્યા રહેજો વિડીયોના અંત સુધી. તો જોઈ શકો છો મિત્રો પ્રસાદીનું ખૂબ જ સુંદર મજાનું નાના બાળકો દ્વારા પણ સ્વયંસેવકો પીરસવાનું અને એનું ખૂબ સુંદર મજાનું કાર્ય ચાલુ છે અને ભાવિક ભક્તો પ્રસાદનો આનંદ માણી રહ્યા છે. તો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં. તો જોઈ શકો છો મિત્રો બહેનો વિભાગની અંદર પણ બહેનો સ્વયંસેવકો જે છે તે ખૂબ જ તે ભાવ ભક્તિથી પ્રસાદનું વિતરણ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો કે બહેનોની અંદર પણ એટલી જ મોટી સંખ્યાની અંદર માનવ મેળા પણ ઉમટી પડ્યું છે પ્રસાદીનો આનંદ લેવા માટે થઈ. તો તમે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમને આ વિડીયો કેવો લાગ્યો અને આ મહાદેવની પ્રસાદીનો આનંદ કેવો લાગ્યો. તો જોઈ શકો છો મિત્રો જ્યાં આપણી નજર પહોંચે છે તે પાટી શક્તિ ત્યાંથી લઈને આટલી પંગતોની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને બાજુમાં પણ ખુલ્લી જગ્યા છે. તમે જોઈ શકો છો કે બહેનો આવે છે તે ત્યાં પોતપોતાનું આસન ગ્રહણ કરે છે અને પ્રસાદી લેવાની માટે ફૂલ તૈયારીઓ અત્યારે ચાલુ છે. તો પ્રસાદી વિતરણ ખૂબ જ સુંદર રીતે ચાલી રહ્યું છે અને ભાવિક ભક્તો પ્રસાદનો આનંદ માણી રહ્યા છે.
મિત્રો આપણે અત્યારે રાજુ બાપુની સાથે જે અત્યારે વિજયગીરી બાપુની જગ્યાએ અત્યારે અહીંયા બધું સંભાળે છે. તો બાપુ આપણને શિવરાત્રી વિશે માહિતી આપશે કે શું શું ઉત્સવ ઉજવવામાં આવે છે અને કેટલા સમયથી અહીંયા ઉજવવામાં આવે છે ઉત્સવ. આમ તો વિજયગીરી બાપુની અહીંયા ચેતના હજારો વર્ષતા પડી છે અને જાગૃત થઈ છે, પરંતુ ઘણા સમયથી ઘણા વર્ષોથી એટલે કે 20-25 વર્ષથી તો અમે હાથમાં બાપુની પ્રેરણાથી અમે આ કાર્ય કરી રહ્યા છીએ. એમાં અસંખ્ય પાલતાણાથી માંડીને ભાવનગરથી માંડીને સુરતના અસંખ્ય દાતાઓ આમાં જોડાયેલા છે, જેના કારણે આ સાથ સહકારનો સહયોગ મળતો રહે છે. અને જીર્ણોદ્ધાર મહોત્સવની અંદર આ વખતે ભવ્ય કાર્યક્રમ ઉજવ્યો હતો. એમાં 17 મંદિર 12+5 એ 17 મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. એમાં મુખ્ય ફાળો મુકેશભાઈ મનજીભાઈ પટેલ, જેણે આપણે રામ મંદિરની અંદર 11 કરોડનો જે મુંગટ દાન કર્યો હતો, એણે આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો અને ઉઠોસ કાર્ય કરી એક પ્રગતિના પંથ ઉપર લઈ જવા માટે એમના હૃદયની અંદર વિજયગીરી બાપુની પ્રેરણા થઈ. આ મહોત્સવની અંદર અમે સહભાગી બન્યા. મહાશિવરાત્રિ આ ઉત્સવ અમારા ગામ માટે એવો થયો કે અમારું ગામ પાવન બની ગયું. અમારા ગામમાં મહાપુરુષ એવા વિજયગીરી બાપુ સંત પધાર્યા, જેણે અહીંયા આસન કર્યું અને જેનું નામ ધોકાધાર હતી. એ ધારને એણે ધામ બનાવ્યું. આ સંતોનું પ્રમાણ કે ધોકાધાર હતી એમાં એણે કૈલાસ ધામ બનાવ્યું. અને બાપુ એક જ બોલી ગયેલા કે અહીંયા દેશ વિદેશના માણસો આવશે, તમે ઓળખી નહીં શકો એવા મહાપુરુષો સંતો આવશે, મોટા મોટા મિનિસ્ટરો આવશે. તો આજે અમને એવું પણ બતાવે છે કે આ નાની માળ એને કોઈ ઓળખતું નહોતું, પણ સંતે જ્યારે આસન કર્યું અને આવા મહાપુરુષો પધાર્યા અને જેને સેવાનું કામ કર્યું અને આ ગામનું નામ વિદેશમાં ગુંજતું કર્યું, એવા પૂજ્ય શ્રી વિજયગીરી બાપુને મારા કોટી કોટી પ્રણામ.